ગાંધીનગર રાજ્યના 6 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયા। આઈપીએસ મનોજ શશિધરને ડીજીપી તરીકે પ્રમોશન અપાયું। મનોજ શશિધર હાલ સીબીઆઈમાં કાર્યરત છે। આઈપીએસ રાજુ ભાર્ગવને ડીજીપી તરીકે પ્રમોશન અપાયું। 4 આઈપીએસને ડીઆઈજીથી આઈજી તરીકે પ્રમોશન અપાયું। પરીક્ષિતા રાઠોડને આઈજી તરીકે પ્રમોશન અપાયું। દિવ્યા મિશ્ર, સૌરભ તોલંબિયા, દીપન ભદ્રનને પણ ડીઆઈજીથી આઈજી તરીકે પ્રમોશન અપાયું। ગૃહ વિભાગે પ્રમોશનના ઓર્ડર આપ્યા છે। તો મનોજ શશિધર હાલ સીબીઆઈમાં કાર્યરત છે। આઈપીએસ રાજુ ભાર્ગવને ડીજીપી તરીકે પ્રમોશન અપાયું। 4 આઈપીએસને ડીઆઈજીથી આઈજી તરીકે પ્રમોશન અપાયું। પરીક્ષિતા રાઠોડને આઈજી તરીકે પ્રમોશન અપાયું છે। તોલંબિયા, દીપન ભદ્રનને પણ ડીઆઈજીથી આઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, 6 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયા છે, શું વિગત? લાંબા સમયથી ગૃહ વિભાગ અને આઈપીએસ લોબીની અંદર જે રાહ જોવાઈ રહી હતી તે આઈપીએસ અધિકારીઓના અટકેલા પ્રમોશન આજે થયા છે। 6 જેટલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયા છે। આઈપીએસ અધિકારી મનોજ શશિધરનને ડીજીપી તરીકે પ્રમોશન અપાયું છે। તેઓ હાલ કેન્દ્ર સરકારમાં સીબીઆઈની અંદર કાર્યરત છે। આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવને પણ ડીજીપી તરીકેનું પ્રમોશન અપાયું છે। બાકીના 4 આઈપીએસ અધિકારીને ડીઆઈજી ટુ આઈજી તરીકેના પ્રમોશન અપાયા છે। પરીક્ષિતા રાઠોડને ડીઆઈજીમાંથી આઈજી તરીકેનું પ્રમોશન મળ્યું છે। દિવ્યા મિશ્રા, સૌરભ તોલંબિયા અને દીપન ભદ્રનને પણ ડીઆઈજીથી આઈજી તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે। ગૃહ વિભાગે આ તમામના પ્રમોશનના ઓર્ડર કર્યા છે। આ સાથે જ ગૃહ વિભાગનો અન્ય બીજો એક ઓર્ડર પણ થયો છે, જેમાં વર્ષ 2022-23 બેન્ચના આઈપીએસ અધિકારીઓ જે છે તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। આ બેન્ચ એ હતી કે જેમાં આઈપીએસ અધિકારીઓ હાલ તાલીમમાં હતા, પ્રોબેશન પીરિયડ પર હતા। તેમની તાલીમ પૂર્ણ થવાના કારણે આ તમામ આઈપીએસ અધિકારીઓને એએસપી તરીકે, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે અને 9 જેટલા આઈપીએસ અધિકારીઓ છે તેમની તાલીમ પૂર્ણ થવાના કારણે તેમને પોસ્ટિંગ અપાયું। જી નિકુંજ, આભાર જાણકારી માટે। તો 4 આઈપીએસને ડીઆઈજીથી આઈજી તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે। મનોજ શશિધર હાલ સીબીઆઈમાં કાર્યરત છે। પરીક્ષિતા રાઠોડને આઈજી તરીકે પ્રમોશન મળ્યું છે। આઈપીએસ રાજુ ભાર્ગવને ડીજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। 4 આઈપીએસને ડીઆઈજીથી આઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। ગૃહ વિભાગે આ પ્રમોશનના ઓર્ડર આપ્યા છે।